વાઘોડિયા તાલુકાના કેટલાક ગામના લોકોના મતદાર યાદીમાંથી નામ કમી થતાં તેઓએ વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપી રોષ ઠાલવ્યો હતો. વાઘોડિયા તાલુકાના 4 થી 5 જેટલા ગામના લોકો મોટી સંખ્યામાં તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા. વાઘોડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નારાયણભાઈ પટેલ લોકો સાથે રહી મામલતદારને આવેદનપત્ર આપી એસઆઈઆરની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો. રિપોર્ટર મૌલિન વ્યાસ, BA ન્યૂઝ ગુજરાતી, વાઘોડિયા. આજ રોજ વાઘોડિયા તાલુકાના ફલોડ ગામે એક કૃત્ય કરવામાં આવ્યું. BLO હેઠળ મુસ્લિમ સમાજને ડાયરેક્ટ ટાર્ગેટ કરવામાં આવ્યો કે એમના બધાના નામ કમીની એક અરજી આપેલી છે. તેના વિરુદ્ધ અમે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. ફલોડ ગામે ગેરકાયદેસર ફોર્મ નંબર 7 મુસ્લિમ વિરોધમાં ભરવામાં આવેલ છે અને તમામ મુસ્લિમોના વોટ કાપવા માટે ફોર્મ નંબર 7 કોઈ પણ વ્યક્તિએ ભરેલ છે. એના અનુસંધાનમાં આજ રોજ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં હાજર રહેલા છે. એમાં તમામ ગામના મુસ્લિમ ભાઈઓ અને સરપંચશ્રીઓ મામલતદાર સાહેબ કચેરીએ આવ્યા છે આવેદનપત્ર આપવા માટે. તો મહેરબાની કરીને મુસ્લિમ લોકોને ટાર્ગેટ કરશો નહીં.